જય જય દ્વારિકાધીશ। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારકાનો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા। સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા। નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે માયા। મીરાનો માધો મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે માયા। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા। તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો। તાળી પાડો તો હે, તાળી પાડો તો હે, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો। ભાઈ બંધ માં ઘણો ફેર છે રે, ભાઈ બંધ કોને કહેવાય જો। ભાઈ બંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે, કોને ભાઈ બંધ કહેવાય જો। તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો।
ગોકુળનો ગોવાળિયો તું ગોવાલણ ગોકુળની હે ગોકુળનો ગોવાળિયો તું ગોવાલણ ગોકુળની હે રાસની રમઝટ જામશે આજે ગોપીઓ તમે આવો ને રાસની રમઝટ જામશે આજે ગોપુ ભાઈ તમે આવો ને તું ગોકુળનો ગોવાળિયો તું ગોવાલણ ગોકુળની ગોકુળનો ગોવાળિયો તું ગોવાલણ ગોકુળની રાસ રમવાને શિવજી આવ્યા સાથે માં પાર્વતીને આવ્યા હે રાસ રમવાને શિવજી આવ્યા સાથે માં પાર્વતીને આવ્યા રાસ રમવા તમે ગોપીઓ સંગ આવજો રાસ રમવા તમે ગોપીઓ સંગ આવજો ગોકુળનો ગોવાળિયો તું ગોવાલણ ગોકુળની હે ગોકુળનો ગોવાળિયો તું ગોવાલણ ગોકુળની આકાશમાંથી ઉતર્યા રે ગેલી અંબે માં આકાશમાંથી ઉતર્યા રે ગેલી અંબે માં આકાશમાંથી ઉતર્યા રે ગેલી અંબે માં ઉતર્યા એવા ઉતર્યા રે ગેલી અંબે માં ઉતરી અંબે આકાશમાંથી ઉતર્યા રે ગેલી અંબે માં આકાશમાંથી ઉતર્યા રે ગેલી અંબે અતિથિ વિશેષ પૂર્વ લોકસભા સાંસદ પોરબંદરના અને ભામાસા તેમજ દાસી જીવણ સાહેબના પરમ ભક્ત એવા રમેશભાઈ ધડુક સાહેબ એક બીજા કાર્યક્રમમાં હોય ટૂંક સમયમાં અહીંયા પધારવાના છે તો ત્યાં સુધીમાં આપણે હું કાર્યક્રમ આગળ ચલાવું છું. કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરવા માટેની જવાબદારી આપણે કરીએ છીએ. તો સ્વાગતમાં કે આપ આપણા પરિવારના ભાઈઓ બહેનો બાળકો વિદ્યાર્થીઓ જે પોતાનો અમૂલ્ય ફાળો સમયનો આમ જોવા જાય તો તન મન ધન બધી રીતે તમે લોકોએ ફાળો આપ્યો છે અને અહીંયા જે તમારો સમય કિંમતી સમય પરિવાર માટે આપ્યો અને અહીંયા ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું આપ સૌનું સ્વાગત કરું છું અને આભાર માનું છું.
એ પહેલા મારે એના પછી મારે એક વસ્તુ કહેવાની થાય છે દડુક સાહેબ આવે ત્યાં સુધીમાં કે આપણે એક આપણા પરિવાર વિશે થોડીક ચર્ચા એક મંતવ્ય રજૂ કરવા માંગુ છું. પ્રથમ તો આપણે એક કામ કરીએ કે આપણે દાસી જીવણ સાહેબના વંશાવેલીના આપણા બધા ભેગા થયા છે, તો દાસી જીવણ સાહેબને આપણે જય બોલાવે. બોલો દાસી જીવણ સાહેબની, ભીમ સાહેબની જય ભીમ. રમેશભાઈ ધડુક સાહેબ અત્યારે આવી રહ્યા છે, તો આપણા પરિવારના 5-7 સભ્યોને વિનંતી કરીશ કે તેઓ એમને ગાડી પાસેથી દોરી અને સ્ટેજ લઈ આવે. જીતુભાઈ, જમનભાઈ, જય જય દ્વારિકાધીશ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારકાનો દ્વારકાનો
ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને કહેવાય ભાઈબંધ માં સુદા મને કૃષ્ણ મળ્યા રે કોને ભાઈબંધ પૂર્વ સાંસદ પોરબંદર બામા સાહેબ અને દાસી જીવણ સાહેબના પરમ ભક્ત શ્રી રમેશભાઈ ધડુક સાહેબ અત્યારે સ્ટેજ પર આવી ગયા છે. દીપ પ્રાગટ્ય પણ આપણે કરી નાખ્યું છે. કોઈ પણ કાર્ય આર્થિક દાન વગર અધૂરું છે. જ્યારે જરૂર પડે ત્યારે સમાજ અને દાપરા પરિવારને તન મન અને ધનથી મદદ કરે છે. તેમની ઓળખ આપવી બહુ અઘરી છે. તેઓએ તેમના જીવતા જીવન એક મિસાલ બન્યા છે. તેમના વિશે વધુ તો હું નહીં કહી શકું, પણ તેમના વિશે એક દોહો જરૂરથી કહીશ. દોહો તો જો કે આપણા કાઠિયાવાડી લહેજામાં સારો લાગે, પણ હું દક્ષિણ ગુજરાતમાં રહેતો હોઉં, કદાચ એ લઢણ એ ન કહી શકું તો માફ કરજો કે ભાઈ જનની જણતો ભગત જણજે, જનની જણતો ભગત જણજે, કા દાતાર કા સુર, નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એવો આપણા રમેશભાઈ ધડુક સાહેબને આપણે ખાલીઓના દાવ કરી વધાવી લઈએ છીએ. અને હવે આપણો કાર્યક્રમ આગળ વધારે એમના બાબતમાં વધારે વિશેષ તો હું ન કહી શકું, પણ જે શબ્દો અમને સૂઝ્યા એ શબ્દો પ્રમાણે અમે તમને શબ્દોથી નવાજીએ છીએ. તો મોટું મન રાખી અમને માન આપશો. જયજી ફળસાઈ. હવે આપણે કાર્યક્રમ આગળ અને ગોગાવદર દાસી જીવન સાહેબના પરમ ભક્ત એવા રમેશભાઈ ધડુક નું સન્માન મોહનભાઈ દાપડા, વિરજીભાઈ દાપડા હાજર હોય તો આવીને કરશે ફુલારથી, પણ હાજર ન હોય તો હર્ષદભાઈ અને જીતુભાઈ દાપડાને વિનંતી કરીશ કે તેઓ આવી તેમનું સન્માન કરવું. હર્ષદભાઈ અને જીતુભાઈ. બોલો જીવાળા સાહેબનો, બોલો ભીમ સાહેબનો, બોલો ત્રિકમ સાહેબને. દાપડા પરિવાર અને નવસારી દાપડા પરિવાર અમે દાદા જીવણ સાહેબને અમે એક જ વિનંતી કરીએ કે અમારી સામે જે રમેશભાઈ ધડુક સાહેબ છે ને એને ખૂબ તંદુરસ્ત રાખે અને ખૂબ એને મોટી ઉંમર લાંબી ઉંમર કરે કે અમને ખૂબ મદદરૂપ થાય. આ કાર્યક્રમ જો થતો હોય ને તો રમેશભાઈ ધડુક સાહેબના એના પ્રયાસોથી થાય છે. એટલે હું પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરું કે રમેશભાઈ ધડુક સાહેબને ખૂબ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે અને એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે.
એનો મહેમાન અતિથિ વિશેષ ધડુક સાહેબ જેઓને બીજા કાર્યક્રમમાં જવાનું હોય તેઓ આપણને પોતાના શૈલીમાં બે શબ્દો કહેશે. શ્રી ધડુક સાહેબ. દાફડા પરિવારના સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત બધા સંતગણ, કારોબારીના બધા મેમ્બરશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આ આપણું બીજું સ્નેહ મિલન છે. હવે ત્રીજું આપણે આવતા વર્ષે દ્વારકામાં કરવાનું છે. આપણું દાસી જીવન ભવન દ્વારકામાં બની રહ્યું છે, એટલે આપણે આવતા વર્ષે ત્યાં કાર્યક્રમ કરવાનો છે. અને ગુજરાત ભરમાંથી જેટલા દાફડા પરિવાર આવે, સાંજે રાત્રે તમારે નીકળવાનું, સવારે 5 વાગે ત્યાં પહોંચવાનું. 5 વાગે સવારમાં ગરમા ગરમ નાસ્તો કરાવવાનો, પછી બેટ દ્વારકા, નાગેશ્વર, અને પછી બપોરે પાછો પ્રસાદ, અને બપોર પછી આપણે ધજા ચડાવવાની. અથવા સવારમાં ધજા હોય તો બપોર પછી નાગેશ્વર ને બેટ દ્વારકા લેવાનું. અને આ ધજા પણ દાફડા પરિવારની જ હશે. અમારે મને એમ કે પહેલી વાર દાફડા પરિવારની ધજા ચડશે. અને દાસી જીવન સાહેબ કૃષ્ણ ભગવાનને એટલું જ ચાહતા. રાધાજીનો અવતાર છે, એટલે રાધા કૃષ્ણ જેવું છે. એટલે દાફડા પરિવાર ધજા ચડાવશે તો મને ખૂબ આનંદ થશે. મારે ઓછામાં ઓછા 3 થી 4 હજાર લોકો તો આવવા જ જોઈએ. અને સૌરાષ્ટ્રના જે કાંઈ ગામડે આવે એના માટે હું બસની વ્યવસ્થા મારા ખર્ચે હું કરી દઈશ. એને બસ તેડી જાય, મૂકી જાય, એટલે એ તમારે કોઈ જાતની ચિંતા કરવાની છે નહીં, જમવાની કે બસ ભાડાની. પછી દાખલા તરીકે નવસારીથી કોઈ નાના મોટા આવતા હોય એ બધા વ્યવસ્થા કરી લઈએ. બાકી કોટડા, સાંગાણી હોય, અગતરા હોય કે અમરેલી જિલ્લો હોય, તમામને હું બસની વ્યવસ્થા કરી દઈશ. ગોંડલ આવી છે સૌરાષ્ટ્ર મોટા ભાગનું. જીતુભાઈને કચ્છમાં આપશું હતું બસ. મારે તમને કહી દો 50 બસ થાય તો મને કોઈ ચિંતા છે નહીં, 60 બસ કરો તો ચિંતા છે નહીં. પણ મારી વિનંતી છે કે બહેનો જાજે આવજો. ભક્તિ બધા બહેનો જ કરતા હોય કેવું. એટલે આપણે બહેનો, દીકરીઓ બધાએ ખાસ આવો લાવો. જો તમને કહી દો, દાફડા પરિવાર આવ્યા છે ઈ અને નથી આવ્યા ઈ પણ બધા સાંભળજો કે આવો લાવો તમને વારંવાર મળશે નહીં. ધજાનો જે કાર્યક્રમ છે એ ભાગ્યમાં હોય તો જ મળે. એટલે મારી બધાને વિનંતી છે કે વધારે વધારે થાય સંખ્યા એવું બધાએ કરવાનું છે. એટલે આવતી વખતે આપણો કાર્યક્રમ સિસ્ટમેટિક કરવાનો છે. અને બીજા નંબરમાં 1 મહિના અગાઉ તમારે નામ લખાવી દેવાના છે કે ભાઈ એટલા લોકો આવવાના છે. આડેધડ નહીં ચાલે. પછી આપણે કઈ 2000 આવવાના છે તો 4000 થાય એમ ન મેળવે. આપણે 4000 આવવાના હોય તો 4000 ની વ્યવસ્થા કરશું, 5000 ની કરશું. પણ 5000 ની વ્યવસ્થા કરી 2000 આવે એવું નહીં થવું. સાચી વાત. આપણો કાર્યક્રમ સરસ મજાનો કરવાનો છે. વાતે ગાતે આપણે ધજાજી લઈ અને જવાનું છે. તમને એટલો આનંદ આવશે
એની વાત જ જવા દો. આપણે ત્યાં મનોરથ છે ભગવાનની સામે બેસાડીને હું તમને દર્શન કરાવીશ. એટલે આ લાભ બધાએ લેવાનો છે. અત્યારે લગી તો અમારે કામ ચાલુ નહોતું થયું, પણ હમણાં 1 અઠવાડિયાથી અમે ભવનનું કામ ચાલુ કરી દીધું છે. એટલે આખું ભવન તો ઊભું નહીં થાય, પણ આપણે એમાં ડોમ નાખી દઈશું અને અમે 50 સંડાસ બાથરૂમ ટોયલેટની એવી વ્યવસ્થા બધી કરી દેવાની. 1 વર્ષનો ટાઈમ છે આપણી પાસે. પણ આપણે પહેલો કાર્યક્રમ ત્યાં દાસી જીવન ભવનમાં જ કરવો છે. દાસી જીવન ભવન હોય, દાખલા પરિવાર હોય તો આનાથી મોટું કઈ હોય જ નહીં. મારે તો આટલી તારીખે તમને કહું કે મારો મનોરથ મહિનામાં 1-2 હોય. એ અમારું ત્યાં બેનર લાગે મનોરથીનું હે ને, એમાં ઉપર લખ્યું હોય કે દાસી જીવન સાહેબની પ્રેરણાથી આ મનોરથ છે. પછી નીચે મારું નામ હોય. કેવું? એટલે મારી ઈચ્છા એવી છે કે 4 થી 5 હજાર લોકો તો ઓછામાં ઓછા આપણે થવા જોઈએ. જો તમારે કોઈ જાતની ચિંતા નથી, આવવાનું છે. અને જો ભગવાનના કામમાં ક્યાંય વાદ વિવાદ હોવો ન જોઈએ. તમારે કોઈને પાંચું દેવું નથી, કાંઈ નથી. ત્યાં બસ આવે, ત્યાં બેસી જાવ, ત્યાં સવારમાં બધો નાસ્તો હોય, જમવાનું હોય. અને તમારા માટે હું સરસ એવી વ્યવસ્થા કરીશ કે તમારે કોઈ સ્ટાફની જરૂર નહીં પડે. બધું હું જ કરવાનું, મારા હાથે જ કરીશ. જમવાનું મેનુ હું નક્કી કરીશ. આપણે ઓલો લગ્ન ઉત્સવ હોય ને એ રીતે કરવાનું છે. અમારે એક ભાઈ દ્વારકા ધજામાં આવ્યા અને મને કે ક્યાં આવવાનું છે? મેં કીધું પટેલ સમાજે આપણે કાર્યક્રમ રાખ્યો હોય. તો મને કે અહીં તો કોકના લગ્ન છે ભાઈ કે. મેં કીધું લગ્ન નથી, આપણું જ છે. એટલે આપણે કાર્યક્રમ સરસ કરવાના છે. તો મારી જો આપણે દલિત સમાજના બધા લોકો લઈ જવાના છે, પણ મારે પહેલા દાફડા પરિવાર એક 4-5 હજાર લોકો આવે ને ધજા ચડાવે એવી મારી મનની ઈચ્છા છે. અને પેલું જ મારે ભવનમાં દાફડા પરિવારના પગલા થાય. એટલે આથી વિશેષ મોટી કઈ વાત ન હોય. તમારે કમૂરતામાં આપણે રાખવાનું છે. અમૂર્તામાં આપણે રાખવાનું છે. મને 5-15 દિનોમાં કદાચ આગળ પાછું એટલા માટે થાય કે મારી ધજા દર મહિને હોય. એમાં 2-5 દિવસની આગળ પછી તારીખ થાય તો આપણે કમૂરતામાં અગાઉ જ પૂજારીને કહું કે અમારી ધજા આ તારીખની. અને તમને લગભગ બુધ ગુરુ શુક્ર એવો વાર આવશે. અને આ રીતે આપણે ગોઠવણી કરવાની છે. અને વિશેષ કાંઈ નથી કહેતો, પણ દાસી જીવનની કૃપાથી આપણું ભવનનું કામે ચાલુ થઈ ગયું છે અને આપણે આનંદ કરવાનો છે. મારે તમારો સારામાં સારો કાર્યક્રમ દ્વારકામાં થાય ને એવી જાહેરાત આપણે આવતા વર્ષની દાસી જીવન સાહેબની દ્વારકાધીશની માની કૃપાથી આપણે આજે આ જાહેરાત કરી. એટલે વિશેષ કાંઈ નથી કહેતો, પણ મારું નિમંત્રણ સ્વીકારી આ મારો કાર્યક્રમ છે ને દાસી જીવનનો છે એમ માનીને તમારે બધા આવવાનું છે. આજે તમે બધાએ મારું સન્માન કર્યું, એટલું મને માન સન્માન આપ્યું, એ બદલ આપનો પણ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને આવી સેવા ગમે ત્યારે તમે આપતા રહેજો. મારા લાયક ગમે ત્યારે હોય, મારા આવા ભગવાનના કાર્યમાં પૈસા વાપરવા મને ખૂબ આનંદ છે. અને આપણે 2035 લગીમાં 200 ધજા મારી રખાવેલી છે. કેટલી? દર મહિને ધજા હોય. એટલે બીજી વાર તમારે ક્યારેક પાછો લાભ લેવો હોય તો કહેજો. પણ આ વખતે આપણે આનંદપૂર્વક લાભ લઈ અને તમે જેટલા આવશે ને એ નહીં આવે ને એમ કે ભાઈ તું ન આવી, તારી ભૂલ થઈ ગયો. આમાં તો આવું જ જોઈએ. અમારે અમે લઈ જતા હોય ને તો સાસુ આવ્યા હોય ને વહુ ને કે બેટા તું જાય છે હો, અમને બહુ મજા આવી. અને ખાસ કરી ઉંમરવાળા માણસોને લઈ આવજો. ગઈઢા માણસો કે જેને દ્વારકા ન આવ્યા હોય એને બધાને હારે લાભ લેવા દીધો. ત્યાં કોઈને જો અગવડતા થવા નહીં દે. ગઈઢા માણસો હશે એને દર્શનની વ્યવસ્થા હું કરાવી દઈશ. એને હું લાઈનમાં નહીં ઉભા રહેવા દઉં. ઉંમરલાયક માણસો હશે એને લાઈનમાં નહીં ઉભા રહે આપણે વ્યવસ્થા કરશું. અને મંદિર લગી એની રિક્ષા વહી જાય
એ પરિવારમાં જ ખાલી જેન્ટ્સ છે હો, બાકી તો મારી 50 બસો 100 બસો હોય ને બધી બહેનોની જ હોય. એના કારણે તમને લાભ મળે છે. હમણાં હું 2000 દલિત સમાજની બહેનોને લઈ ગયો તો બધા બહેનો જ હતા. અને ખાસ હું કહેતા ભૂલી ગયો કે આપણે અમદાવાદમાં એક દીકરા દીકરીઓ રહે એના માટેનું ભવન બને છે. એ આપણા દાદા મારી પાસે આવ્યા હતા, એટલે મને એને કીધું ભાઈ આ દીકરાનું ભવન બની ગયું. ત્યારે મેં 11 લાખ રૂપિયા આપ્યા હતા. તો મને નહીં કે હવે આમાં તકલીફ પડે છે, હજી દીકરીઓ માટે અલગ બનાવવું પડે છે. એટલે મેં એને કીધું તમે અલગ બનાવી નાખો. એટલે મેં એને બીજા 51 લાખ રૂપિયા આપ્યા. તો મારી કન્ડિશન એની એ હતી કે તમે દાસી જીવનનું નામ રાખો. એટલે એને અમદાવાદ આખું દાસી જીવન ભવન બનાવ્યું. અને મેં એને એમ કીધું તમે દાસી જીવનનું નામ રાખશો તો તમારા પૈસા કોઈથી ઘટે મારી જવાબદારી. જેવું એને નામ રાખ્યું અને ત્યાર પછી સુરત આવ્યા. મને કે ભાઈ ફાળો અમારે બહુ છું. એ દાદા 89 વર્ષના છે અને એ આખું બધું હેન્ડલ કરે છે. હમણાં એનો 2-4 દી પહેલા ફોન આવ્યો તો એનું કંઈક ભવન તૈયાર થઈ ગયું છે. મને કે તમારા મારે ઉદઘાટન રાખવું છે. એટલે આવતી 29 તારીખે હું ઉદઘાટનમાં જવાનો છું. અને ત્યાર પછી હમણાં જુનાગઢમાં યુપીએસસી જીપીએસસી ના ટ્રેનિંગ સેન્ટરનું એક ત્યાંના લોકો કરી રહ્યા આપણા દલિત સમાજના દીકરાઓ માટે અર્પણ ફાઉન્ડેશન. એટલે એ મારી પાસે આવ્યા હતા. 3 વિંગ બનાવે છે. એટલે એમાં એક વિંગ પર દાસી જીવન સાહેબના નામની બનાવવાની કરી છે અને એમાંય મેં 51 લાખ રૂપિયા આપ્યા. એટલે મેં કીધું ભાઈ જો દાસી જીવનનું જે નામ રાખશો ત્યાં હું તમને પૈસા આપીશ અને બીજા નંબરમાં એ ભવન પણ પવિત્ર થઈ જશે. છોકરાઓ તમારા આગળ વધશે, ત્યાં છોકરાઓ રહેતા હશે, ભણતા હશે, એને બહુ ફેર પડશે. આ મારો કાટી પ્લોટ છે, મેં લીધો એ પહેલા કાંઈ આવી હતું નહીં અને કુદરતી મને એમ થયું મારે દાસી જીવનનું નામ રાખવું છે. આ પ્લોટ મારો જ છે. હવે દાસી જીવનનું નામ રાખ્યા પછી અહીં એટલા ભગવાનના ઉત્સવ થયા કે મને ખબર નહોતી. નવરાત્રીનું એવું જોરદાર આયોજન, અનેક ઘણા કાર્યક્રમ ખેંચાઈ ના આવે. રામકથા બાકી હતી, હમણાં મોરારી બાપુની રામકથા અહીં થઈ ગઈ. એટલે દાસી જીવનનું તમે નામ રાખવાથી છે ને એટલો પ્રભાવ છે કે એની વાત જવા દો. અમે દ્વારકા જઈશી, હજી જગ્યામાં તો અમે અઠવાડિયા પહેલા કામ ચાલુ કર્યું, પણ અત્યારે અમે અહીંયા બેઠા હોય તો અમને એટલી શાંતિ મળે છે કે એમ થાય કે પ્રભાવશાળી જગ્યા, આખું જગ્યાના વાઇબ્રેશન બદલી જાય. અને આ તો જો જેને અનુભવ થાય એને જ થાય. આપણે ભાવથી બાપાને ભજી તો અત્યારના સમયમાં મને નથી લાગતું કે દાસી જીવન સાહેબ જેવા કોઈના પરચા હોય. તમારે હજરા હજુ છે, તમે પ્રાર્થના કરશો ને. ઘણા લોકોને ડોક્ટરે ના પાડી હોય ને એમાં રિઝલ્ટ આવ્યા. હજી 15 દી પહેલા જ એક ભાઈને બાળકનો પ્રશ્ન હતો તો મને કે ભાઈ ડોક્ટરે ના પાડી. મેં કીધું ભાઈ તમે બાપાની માનતા કરો, એમાં રિઝલ્ટ આવશે. તો 2 દિવસ પહેલા ફોન આવ્યો, એ માણસ રોતો હતો. મને કે ભાઈ આ કલ્પના વાળું બધું થયું કે દાસી જવાની કૃપા થઈને મારે ત્યાં બાળકનો જન્મ થાય એવું લાગે છે કે ડોક્ટરના બધા રિપોર્ટ આવી ગયા. એટલે આવા સંત આપણને મળ્યા છે. એટલે વધારે વધારે એનું નામ સ્મરણ થાય, એના દર્શને. હું તો કહું તમે એના દર્શને જઈ આવશો. હમણાં જો આપણે મંદિર રિનોવેશન કરી અને સરસ મજાનું બનાવી દીધું છે. અહીં ગોંડલ આવ્યા હો તો દાસી જીવનના દર્શન તો કરવા જ. બધાને મારી ખાસ વિનંતી, અહીંથી નીકળો ત્યારે અહીં રમાના ધામ પર દર્શન કરતા જજો. અંબેમાના મંદિરે હાઈવે ઉપર જ છે. એ મંદિરે બહુ માની હાજરી વાળું મંદિર છે. વિશેષ કાંઈ નથી કરતો, આટલું બાકી હતું એટલું હું કહી દઉં. બધા ચર્ચા કરી અને આવતા વખતે કબૂરતામાં આપણે આ ધજાનો કાર્યક્રમ રાખવાનો છે. બધાને જય દાસી જીવન, જય દ્વારકાધીશ. દાસી જીવન સાહેબનો હવે આ બાપાએ
રમેશ બાપાએ જે પ્રસ્તાવ મૂક્યો એ આપણા પરિવારને મંજૂર છે ને? અને દ્વારકા આપણે ધજા ચડાવવા જવાની એમને દાસી જીવન ભવનમાં ભલે ભલે. પોલીસ કોન્સ્ટેબલમાં હાલમાં જે ભરતી થયા છે તેઓને વિનંતી. ત્રીજું નામ છે દાપડા જ્યોતિબેન જમનભાઈ અગતરાય. જરા જલ્દી આવશો. ઉત્તીર્ણ થયા છે. બેન જયંતિભાઈ દાફડા અવાણિયા. ખૂબ ખૂબ આભાર. હવે તો એક વસ્તુ થઈ, દીકરા કરતા દીકરીઓ બહુ આગળ વધવા માંડી. પોલીસ ખાતું હોય કે કોઈ પણ સરકારી કર્મચારીઓમાં તો તાલીઓના ગડગડાટથી વધાવી આપણે. ખૂબ ખૂબ આભાર. દીકરીઓને પણ ઘણું આશીર્વાદ. બોલો દાસી જેવાણા સાહેબને. એમને અગત્યનું કામ હોય, જવાનું હોય તો આપણે એમને જવા માટે મંજૂરી આપણે આપીએ તો આપણે બધા ઉભા થઈ એમનો થોડા આજે
આપણા કાર્યકારી પ્રમુખનું આજે આયોજન હતું. પણ મારી તો ઈચ્છા એવી છે કે એને કાયમી પ્રમુખ બનાવી દો અને આપણી આવતી ધજામાં એની આગેવાની નીચે આપણું આયોજન થાય એવી બધાની મારી વિનંતી છે. તો બધાને મંજૂર છે ને? હા, હાલો. જય દાસી જીવન. અમારું તો જે દાસી જીવનનું કામ કરે એ અમારા પ્રમુખ.